ખેડા જિલ્લામાં આવેલા નડિયાદ મહાનગર નાગરિક સમિતિ દ્વારા શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસમાં એક મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે। આ રજૂઆત નડિયાદ રેલવે સ્ટેશન પર આવેલ પોસ્ટ ઓફિસમાં મકાને બદલવા માટે કરવામાં આવી છે, જેથી સિનિયર સિટીઝન્સ અને નાગરિકોને પડતી મુશ્કેલીનો અંત લાવી શકાય। સમિતિએ પોસ્ટ ઓફિસને ફરીથી પટેલ સોસાયટી અથવા તેમની આસપાસના વિસ્તારમાં ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થળાંતરિત કરવાની માંગ કરી છે। નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસ અગાઉ પટેલ સોસાયટી ખાતે કાર્યરત હતી, પરંતુ બાદમાં તેને નડિયાદ રેલવે સ્ટેશનના પહેલા માળે ખસેડવામાં આવી। આ સ્થળાંતર બાદથી સિનિયર સિટીઝન્સને પ્રથમ માળ સુધી પહોંચવામાં ભારે તકલીફ પડી રહી હતી। આ ઉપરાંત પોસ્ટ ઓફિસના નવા સ્થળે વાહનોના પાર્કિંગ માટે પૂરતી જગ્યા ન હોવાથી નાગરિકોને અન્ય મુશ્કેલીઓ પડી રહી છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી નડિયાદ મહાનગર નાગરિક સમિતિએ આ પોસ્ટ ઓફિસને ફરીથી પટેલ સોસાયટી અથવા નજીકના રોડ ટચ ગ્રાઉન્ડ ફ્લોર પર ખસેડવાની માંગ કરી છે। અમે આ સમિતિ લગભગ 2 દશકાથી ચલાવીએ છીએ અને નડિયાદના જે કંઈ વિવિધ પ્રશ્નો હોય નાગરિકોને લગતા એ તંત્રમાં રજૂઆત કરી અને એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ છીએ। હવે અત્યારે અમારી પાસે ઘણી વખત રજૂઆતો થયેલી કે જે નડિયાદમાં આરએમએસ ઓફિસ કે જે રેલવે સ્ટેશન પાસે છે ત્યાં જે પોસ્ટ ઓફિસ ચાલે છે એ પહેલા માળે છે અને પહેલા માળા હોવાના કારણે મોટાભાગે સિનિયર સિટીઝનો આ ટપાલનું કામ અત્યારે કરતા હોય આ તે તો સિનિયર સિટીઝનની અવરજવર વધુ હોય એટલે એમને તકલીફ પડે। બીજું કે ત્યાં પાર્કિંગની વ્યવસ્થા નથી, એટલે આ સંજોગોમાં ત્યાં ઘણી તકલીફ પડે છે। એટલે અમે આજરોજ નડિયાદના જે સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસીસ કે જે જીપીઓમાં બેસે છે ત્યાં અમે ગયા અને અમે એક આવેદનપત્ર એમને આપ્યું અને એમાં એવી રજૂઆત કરી છે કે ભાઈ આ જે પોસ્ટ ઓફિસ છે એ પહેલાં પટેલ સોસાયટીમાં હતી અને પટેલ સોસાયટીમાંથી અહીં લાવ્યા છે। બીજું કે આરએમએસ પહેલાં અહીંયા હતું ત્યારે આરએમએસ જે આણંદ ગયું એની પણ અમે લડત ચલાવેલી અને પાછું લાવેલા। એટલે આ સંજોગોમાં લોકોને એવું હતું કે નાગરિક સમિતિ આમાં કંઈક રસ લે તો સારું, એટલે આજરોજ અમે રજૂઆત કરી કે ભાઈ તમે આ જે માળ ઉપર છે એને તમે કોઈ પણ જગ્યાએ પટેલ સોસાયટીમાં ફરી પાછી લઈ જાઓ, એની આજુબાજુ કોઈ સોસાયટીમાં રોડ ટચ હોય ત્યાં બીજે લઈ જાઓ, અથવા તો સૌથી વધારે સારું તો બીએસએનએલમાં અત્યારે સ્ટાફ ન હોવાના કારણે ઘણી બધી રૂમો ખાલી છે અને તમે જોઈએ એવું સરસ ઓછા ભાડે પણ ત્યાં મળી શકે એમ તો ત્યાં પ્રયાસ કરો। એટલે અમારી રજૂઆતને ધ્યાનમાં લઈ અને ટૂંક સમયમાં આના વિશે કંઈક કામ થશે એવું મને લાગે છે। તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ।